વલ્લભાધીશ કી જય. આજે આપણે અષ્ટદળ બનાવીશું. સૌ પ્રથમ એક ઊભી લાઈન કરો, પછીથી એક આડી. અષ્ટદળ આપણે વલ્લભકુલ પધારે ત્યારે જે આરતી કરીએ તે થાળીમાં અને પ્રણાલિકામાં ઘણી જગ્યાએ અષ્ટદળનું લખેલું છે. આવી રીતે ફૂલ કર્યા પછી બધા છેડામાં આ રીતે આમ કરવું. જે આપણે વસંતના કળશનું અધિવાસન કરીએ છીએ તેમજ સ્નાન યાત્રાનું જે જલ ભરીએ છીએ એ ગાગર જે ભરીએ છીએ એના નીચે એવી રીતે ઘણી જગ્યાએ પ્રણાલિકામાં લખ્યું હોય કોરી હળદરનો અષ્ટદળ પૂરવો. અત્યારે આપણે કંકુથી કરી રહ્યા છીએ, પણ કોરી હળદર જે હોય એનાથી અષ્ટદળ કરી અને તેના ઉપર પધરાવવામાં આવે છે. આ રીતે કરવું. હવે શું કરવું કે અહીંથી એના આ રીતે પાંખિયા કરી દેવાના. થોડું વાંકું દોરાયું છે પણ બતાવું છું. આ તૈયાર છે અષ્ટદળ. ઘણી ઠેકાણે અહીંયા વચ્ચે ગોળ આ રીતે ટપકા પણ કરે છે, જે રીતે આપને યોગ્ય લાગે. તૈયાર છે અષ્ટદળ. શ્રી વલ્લભાધીશ કી જય.